શાળાના તમામ ગ્રુપ હેક થતા સાયબર ફ્રોડથી બચવા શ્રી સંતરામ વિદ્યાલય દ્વારા વાલીઓને અપીલ કરાઈ છે. નડિયાદ સાયબર ઠગોએ છેતરપિંડીનો નવો કિમિયો અજમાવ્યો. સંતરામ મંદિર સંચાલિત શાળાના વોટ્સએપ ગ્રુપમાંથી વાલીઓનો સંપર્ક કરી છેતરપિંડી કરાઈ. નડિયાદમાં સાયબર ઠગોએ દ્વારા સ્કૂલના નામે વાલીઓને નિશાન પર લઈ એકથી વધુ વાલીઓ સાથે સામૂહિક છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર સંચાલિત શાળાના વોટ્સએપમાંથી વાલીઓનો સંપર્ક મેળવી સાયબર ઠગો વાલીઓનો સંપર્ક કરી ઓટીપી મેળવી છેતરપિંડી શરૂ કરી છે. કેટલાક વાલીઓએ સાહેબનો સંપર્ક કરતા મામલો સામે આવ્યો. શાળાની પણ આ અંગે જાણ થતા શાળાના પ્રશાસન પણ ચોંકી ઉઠ્યું અને અજાણી લિંક ઉપર ક્લિક નહીં કરવા વાલીઓને સૂચના આપી છે. જય મહારાજ. શ્રી સંતરામ મંદિર સંચાલિત અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ વર્ષોથી શિક્ષણની સેવા આપી રહ્યા છે. આજ સવારથી અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે કોઈ હેકરે વિદ્યાલયના તમામ ગ્રુપ હેક કર્યા છે અને એ ગ્રુપમાં વાલીઓને સામેથી ફોન કરે છે, સ્કૂલના નામે ફોન કરે, અનનોન નામે કંઈ ફોન કરે છે અને ઓટીપી અથવા તો લિંકને ટચ કરીને આગળ ખોલવાનું જણાવે છે. જેવું કોઈ પેરેન્ટ્સ એ કરે તરત એના બેલેન્સમાંથી રૂપિયા ઓછા થઈ જાય છે. એટલે અમે તો જેવું ધ્યાનમાં આવ્યું એવું અમે વાલીઓને જાણ પણ કરી દીધી, મેસેજ આપ્યો, વિડીયો બી બનાવીને મૂકી દીધો છે. એટલેથી નથી અટકતું, એણે વાલીઓના જે ગ્રુપ છે એને હેક કરી અને એના બી સંબંધીઓને કોલ કરીને રૂપિયા માગે છે. એટલે અમે દરેક વાલીઓને વિનંતી કરી, નગરજનોને બી વિનંતી કરીએ છીએ કે આવું આ સ્કૂલ પૂરતું નથી, આવું ઘણા બધા જોડે થઈ રહ્યું છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે. તો આપ સર્વને વિનંતી છે કે આપ સ્કૂલના નામે કે અનનોન તમારા કોઈ સંબંધીના નામે કોઈ લિંક છે, કોઈ ઓટીપી છે, કંઈ બી આવે તો એને શેર ના કરશો અને સલામત રહેજો. જય મહારાજ. અમે રજૂઆત કરી છે, એ લોકોની પ્રોસેસ પણ ચાલુ છે, એ લોકો બી તત્પર છે અને પકડવા માટે અને પૂરા પ્રયત્નો કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કારણ કે અમે જ્યારે રજૂઆત કરી ત્યારથી દોડતા થઈ ગયા છે અને થોડા સમયની અંદર અમે એને પકડી લેશું. શ્વેતા મિતેશભાઈ કા પટેલ. તમારું બાળક અત્યારે સેન્ટ્રલ સ્કૂલમાં ભણે છે, સાયબર ફ્રોડનો મામલો છે, શું કહેશો? હા, તો મારા બે છોકરા છે, એક 7 માં ભણે છે અને 5th માં ભણે છે. એ 4 દિવસથી એબસન્ટ હતા અને મને કોલ 4 વાગે આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે તમારા છોકરાઓને નીચે ઊભા રાખશે. 4 દિવસથી એબસન્ટ છે એટલા માટે. તમને કોઈ ઓટીપી કે એવું કશું નહીં માંગે? ના, મેં ફોન જ કટ કર્યો કારણ કે ઓલરેડી મને મેડમનો ફોન આવી ગયો હતો એટલા માટે. સ્કૂલ દ્વારા શું અત્યારે એલર્ટ મેસેજ આપવામાં આવે છે? સ્કૂલ દ્વારા બધા શિક્ષકો દ્વારા એક જ મેસેજ આપવામાં આવે છે કે તમને કોઈ અનનોન નંબર પરથી મેસેજ આવે કે ફોન આવે તો ઉપાડવો નહીં અને ઓટીપી શેર કરવો નહીં. તમારા સિવાય કેટલા વાલીઓને અત્યાર સુધી મેસેજ? મારા સિવાય મેં પૂછપરછ કરીને મને 2-3 વાલીઓને એવું કરવામાં આવ્યું છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.